સાસણગીરમાં ફરો ને એટલે તમને મનને શાંતિ મળી જાય. અત્યારે વન વિહારમાં આવી ગયો છું, જે સાસણગીરથી 12 કિલોમીટર દૂર આવેલું છે, જેમાં પ્રકૃતિના ખોળામાં તમે ખાલી આમ બારી ખોલશો ને એટલે પાછળ આખું જંગલ દેખાશે. જો તમારા નસીબ હશે તો પાછળ જે અહીંયા જનાવર જે આપણે જે સિંહ પણ દેખાશે. તો વન વિહારની અંદર એક જણાના 1500 રૂપિયા તમે લ્યો છો, સાચી વાત છે? સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. અહીંયા એક જણાના 1500 રૂપિયાથી તમારો સ્ટાર્ટિંગ થશે. અહીંયા સુપર ડિલક્સ થી માંડીને બધી અલગ અલગ વેરાયટી છે. અહીંયા 2 સ્વિમિંગ પુલ આવેલા છે, છોકરાઓ માટેનું રમવા માટેનું આખું પ્લે ગ્રાઉન્ડ આવેલું છે, અને આખું બેન્ક્વેટ હોલ પણ છે ને અહીંયા એક પ્રસંગ કરો તેથી હા મેરેજ ફંક્શન ને બધું થાય છે. ઉપર બેન્ક્વેટ હોલ પણ છે, જે કંપની આવશે ને કમ્પ્લીટ. એમાં તમે જોઈ એસી વાળા કે દેશી આવશે? એસી દેશી નું આપણે નેચર ઉપર માનેલી જ છે, બતાવેલી. એ પણ તમને દેશી પણ મળશે અને પેલી વિદેશી પણ મળશે. હવે અહીંયા તમે સવારનું બ્રેકફાસ્ટ આવી ગયો, બપોરનું જમવાનું આવી ગયું, હવે તો નવું એલું આવ્યું ને હાઈટી પણ આવી ગયું, અને રાત્રે જમવાનું આવી ગયું. એટલે 4 ટાઈમ તમારે ખાવાનું ને ફરવાનું, જલસા કરવાની. એટલે ક્યાં આવવાનું? વન વિહાર રિસોર્ટ. અને કઈ જગ્યાએ ગામ કહી દો? આ બોરવાવ ધાવા રોડ ઉપર આવે. ત્યાં પહોંચી જવાનું. ત્યાં પહોંચી અને ના મળે તો સ્ક્રીન ઉપર આપેલ નંબર ફોન કરજો. અને હા, આ સીઝન વાઇઝ બધાના ભાવ હોય છે, એટલે તમે ખાસ ફોન કરીને બુકિંગ અને ઇન્ક્વાયરી કરવાનું ભૂલતા નહીં.